Good morning, students. Standard 9, English, Unit 3. Mohan and his Veena. મોહન અને તેની વીણા. સેકન્ડ લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ લેક્ચરમાં યુનિટ 3ના કેટલાક પેરેગ્રાફ જોઈ ગયા છીએ. આજે સેકન્ડ લેક્ચરમાં તે પછીના પેરેગ્રાફની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે રેડી છો ને ટેક્સ્ટ બુક્સ લઈને? તો કે આપણે આગળની શરૂઆત કરીએ. તો આગળનો પેરેગ્રાફ છે, વન ઇવનિંગ there was a gathering of close family friends. તો વન ઇવનિંગ એટલે કે એક સાંજ. ગેધરિંગ, what is meaning of the gathering? તો ગેધરિંગ એટલે સભા અથવા તો મેળાવડો. ઓફ ક્લોઝ એટલે કે નજીક અથવા તો નિકટનું. ફેમિલી એટલે કે પરિવાર અથવા તો કુટુંબનું. ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો. એક સાંજે તેના નજીકના પરિવારના મિત્રોનો મેળાવડો અથવા તો સભા હતી. In this small gathering, Mohan's brother, sister and nephew. હવે મોહન્સ એટલે કે મોહનના, બ્રધર એટલે કે ભાઈ, સિસ્ટર એટલે કે બહેન, અને વોટ ઇઝ મીનિંગ ઓફ ધ નેફ્યુ? નેફ્યુ એટલે કે ભત્રીજો અથવા તો ભાણો. તો આ નાના મેળાવડામાં મોહનના ભાઈ બહેન અને ભત્રીજાઓ who were also performing artist. અહીંયા what is meaning of the performing artist? તો જાહેરમાં ગાતા કલાકારો. જાહેરમાં ગાતા કલાકારો. હવે તેના ભાઈ બહેન અને ભત્રીજાઓ તેઓ શું હતા? તો તેઓ જાહેરમાં વગાડનારા અથવા તો ગાતા કલાકારો હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો અહીંયા ક્લાસિકલ, વોટ ઇઝ મીનિંગ ઓફ ધ ક્લાસિકલ? ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય, અને પ્લે એટલે વગાડવું. તેમણે શાસ્ત્રીય વાદ્ય ઉપર સંગીત વગાડ્યું હતું. There was a great appreciation. What is meaning of the appreciation? તો appreciation એટલે કે વખાણ. તેમના ખૂબ વખાણ થયા હતા. મોહન ટુ expressed his wish to perform. હવે expressed, તો to express, what is meaning of the express? તો to express એટલે વ્યક્ત કરવું. અને wish એટલે કે ઈચ્છા. મોહનને પણ તે વગાડવાની જે ઈચ્છા હતી તે વગાડવાની ઈચ્છાને વ્યક્ત કરી હતી. He played on guitar. તેણે ગિટાર વગાડી હતી. બાકીના જે એના ભાઈ બહેન અને ભત્રીજાઓ હતા તેમને શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું હતું, અને મોહને he played on guitar. તેને ગિટાર વગાડી હતી. નેક્સ્ટ, after his performance a relative said. હવે પરફોર્મન્સ, તો પરફોર્મન્સ એટલે ટુ પરફોર્મ એટલે કે ગાવું અથવા તો બજાવવું. પરફોર્મન્સ એટલે કે જાહેર પ્રદર્શન રજૂઆત કરવી. રિલેટિવ એટલે કે સંબંધી. After his performance a relative said. તેની રજૂઆત પછી એક સંબંધીએ કહ્યું. હવે તે શું કહે છે તે જોઈએ. You need to work very hard with the new instrument. તારે આ નવા વાદ્ય ઉપર
વધારે મહેનતની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. વળી ફરી એક સંબંધી બોલ્યું. શું કહે છે? If it were the sitar, you would have been in competition with your brother and sister. તો what is meaning of the competition? તો competition એટલે કે સ્પર્ધા. બ્રધર એટલે ભાઈ અને સિસ્ટર એટલે કે બહેન. હવે એ રિલેટિવ કે શું કે છે એટલે કે વળી એક રિલેટિવ એક સંબંધીએ કહ્યું અથવા તો બોલ્યું. શું કે છે? જો તું સિતાર વગાડતો હોત, જો તું સિતાર વગાડતો હોત તો તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. You have already spent 2 years on it, but still this instrument needs more. હવે શું કહે છે? તો already spent 2 years on it. તે આના ઉપર 2 વર્ષ ગાળ્યા છે. તે આના ઉપર 2 વર્ષ વિતાવ્યા છે અથવા તો ગાળ્યા છે. પણ તેમ છતાં આ વાદ્ય ઉપર તારે વધુ ખૂબ મહેનતની જરૂર છે અથવા તો વધુ મહેનતની જરૂર છે. After his performance, someone said. એટલે કે તેની રજૂઆત બાદ વળી someone એટલે કે કોઈકે કહ્યું. શું કહે છે? The sitar sound is like a following stream. Sound. What is meaning of the sound? Sound એટલે કે અવાજ, ધ્વનિ. Following એટલે વહેતું. Stream એટલે કે ઝરણું. તેની રજૂઆત બાદ કોઈ બોલ્યું અથવા તો કહ્યું. તો એ શું બોલે છે જોઈએ. તો સિતારનો જે ધ્વનિ છે તે ખળખળ વહેતા ઝરણા જેવો છે. Your instrument does not have that depth. What is meaning of the depth? Depth એટલે કે ઊંડાણ. તારા વાદ્યમાં તે ઊંડાણ નથી. એ સંબંધી મોહનને કહે છે કે તારા વાદ્યમાં તે ઊંડાણ નથી. Yet another said. વળી બીજાએ કહ્યું. Your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument? તારો ભાઈ જે વાયોલિન વગાડે છે તેના સૂર અને તાલ કેટલા સુંદર છે. What are you doing with this instrument? તું આ નવા વાદ્ય સાથે શું કરી રહ્યો છે? તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? Mohan was depressed and cried for the whole night. તો what is meaning of the depressed? હવે depressed તો નિરુત્સાહી થવું અને whole night એટલે કે આખી રાત. cried એટલે કે રડ્યો. cried એટલે કે ભૂતકાળનું રૂપ છે. cry એટલે રડવું અને cried એટલે કે રડ્યો. મોહન ખૂબ નિરુત્સાહી દુઃખી થઈ ગયો. આ બધું સંબંધીએ કહ્યું એ બધું સાંભળી અને મોહન નિરુત્સાહી થઈ ગયો અને આખી રાત રડ્યો હતો. He had already given 2 years of his life to this instrument. તેણે તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય ઉપર ગાળ્યા હતા અથવા તો પસાર કર્યા હતા. But from the heart I am made for guitar. હવે આ બધું થાય છે પણ મોહન શું કહે છે? પણ મારું હૃદય કહે છે I am made for guitar. હું ગિટાર માટે જ બન્યો છું અથવા તો મેં ગિટાર માટે જ જન્મ લીધો છે. There is no instrument for me but the guitar. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. He thought. તેણે વિચાર્યું. થિંકનું અહીં થોટ એ ભૂતકાળનું રૂપ છે.
This instrument will become my face to the world. હવે કે છે કે વર્લ્ડ એટલે કે વિશ્વ અથવા તો દુનિયા. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ જે વાદ્ય છે, તે મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. હવે કે છે કે મને ખાતરી છે કે હું સફળ થઈશ અને ખૂબ જ સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ. વોટ ઇઝ મીનિંગ ઓફ ધ ડિટરમાઇન્ડ? ડિટરમાઇન્ડ એટલે કે કૃત્ય નિશ્ચય. હવે તે તેનો કૃત્ય નિશ્ચય હતો. આટલું બધું થયું પણ તેને કે હું, એ મોહન કે છે કે હું સફળ થઈશ અને ખૂબ જ સફળ થઈશ, મને ખાતરી છે. તેને એક મનમાં નક્કી કરી દીધું, કૃત્ય નિશ્ચય કરી લીધો હતો. This experience took place when Mohan was only 16 years of age. હવે એક્સપિરિયન્સ, વોટ ઇઝ મીનિંગ ઓફ ધ એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. આ અનુભવ થયો હતો ત્યારે મોહન 16 વર્ષ, ફક્ત આ અનુભવ થયો હતો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો જ હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. હવે ટર્નિંગ પોઈન્ટ, તો વોટ ઇઝ મીનિંગ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ? ટર્નિંગ પોઈન્ટ એટલે કે પરિવર્તનની પળ. અને આ કોના પરિવર્તનની પળ હતી? તો મોહનના. તે મોહનના જીવનની પરિવર્તનની પળ હતી. મોહન doubled his riyaz and practiced for about 10 hours a day. હવે doubled, તો ટુ ડબલ. ડબલ એટલે કે બમણું કરવું. પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ કરવો. અને 10 hours a day, લગભગ દિવસમાં 10 કલાક. મોહને તેનો રિયાઝ જે હતો તેને બમણો કર્યો અને લગભગ દિવસના 10 કલાક જેવો અભ્યાસ કર્યો હતો. He also studied other aspects of guitar. What is meaning of the accept? Accept એટલે કે પાસું, other એટલે કે બીજા. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો હતો. He decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. To incorporate, માં ભેળવી અને એક કરી દેવું. સ્પેશિયાલિટી, હવે સ્પેશિયાલિટી એટલે કે વિશેષતા. ટેકનિક, ટેકનિક એટલે કલાત્મક વસ્તુ નિર્માણ કરવાની રીત. કલાત્મક વસ્તુ નિર્માણ કરવાની રીત. તેણે શું નક્કી કર્યું તે આપણે જોઈએ. તેણે દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને અવાજને ગિટારની અંદર ભેળવી અને એક કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian વીણા. હવે ઇન્વેન્ટ એટલે નિર્માણ કરવું અને ટ્યુન એટલે કે સુર. તેણે એક એવું નિર્માણ કરવું હતું, મોહનને એક એવું નિર્માણ કરવું હતું કે જે તેનો જે અવાજ અને ટ્યુન એટલે કે સુર છે તે વેસ્ટર્ન ગિટાર એટલે કે તે આ પશ્ચિમનું ગિટાર છે તેના સુર અને તાલ આ વેસ્ટર્ન ગિટાર એટલે કે પશ્ચિમના ગિટારની જેમ જેવો જ હોય પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય છે. Next paragraph. Not only the sound that my instrument produced is important, but
It must also express my vision, what I want to say, through the instrument, he said to himself, and finally, with untiring effort and understanding of rags, he created the wonderful Mohan Veena. So, what is meaning of the produce? તો પ્રોડ્યુસ ટુ પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું. વિઝન, વિઝન એટલે કે કલ્પના અથવા તો દ્રષ્ટિ. ફાઇનલી, અંતે અથવા તો છેવટે. અન્ટાયરિંગ, યથાર્થ. એફર્ટ એટલે કે સખત શ્રમ અથવા તો પરિશ્રમ. અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજવું. ટુ ક્રિએટ, ટુ ક્રિએટ એટલે કે નિર્માણ કરવું. વન્ડરફુલ, વન્ડરફુલ એટલે કે અદ્ભુત. તો ગુજરાતી જોઈ. મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો અવાજ, મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો અવાજ જ મહત્વનો નથી, પણ તેમાં મારી દ્રષ્ટિ પણ, તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, મારે આ વાદ્ય દ્વારા શું કહેવું છે. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે વિચાર્યું. એન્ડ અને ફાઇનલી અંતે. અન્ટાયરિંગ અને ફાઇનલી અંતે. યથાર્થ પરિશ્રમ, અથાગ પરિશ્રમ કર્યા બાદ. અને તેના રાગની સમજ, એના રાગની સમજ, તેના રાગની સમજ મેળવી અને તેણે એક વન્ડરફુલ મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે ધ વર્લ્ડ નોન મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, winner of a Grammy Award. What is meaning of the winner? તો વિનર એટલે કે વિજેતા. આજે આખું જે વિશ્વ છે તે મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામ તરીકે ઓળખે છે. I just followed my heart, patience, and here I am, said Mohan at the award ceremony in 1993. હવે followed, followed એટલે કે અનુસરવું. What is meaning of the passion? Passion એટલે કે ઉત્કૃષ્ટ ભાવના. એવોર્ડ એટલે કે ઇનામ. સેરેમની એટલે કે વિધિ અથવા તો સમારંભ. તો અહીંયા કહે છે કે હું મારી ઈચ્છાઓને, હું મારી જે હૃદય, હું મારું જે હૃદય છે, હું મારી હૃદયની ઉત્કૃષ્ટ ઈચ્છાઓને અનુસર્યો અને હિયર આઈ એમ, અને હું અહીં છું. 1993 જે એવોર્ડ વિતરણ સમારંભ હતો તેમાં મોહને કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂર્ણ થાય છે. આ પાઠ ઉપરથી આપણે શીખવાનું છે કે મોહને એના જે નાની જે સભા હતી એમાં કેટલાક રિલેટિવે તેને કહ્યું કે તું આ જે નવું વાદ્ય છે તે નવા વાદ્ય સાથે શું કરી રહ્યો છે, છતાં પણ મોહને તે તેની પરવા કરી નહીં અને તે તેની હૃદયની ઈચ્છાને જ અનુસર્યો. તેણે કૃત્ય નિશ્ચય કર્યો અને એ જે એને ગિટાર હતું તે ગિટાર વગાડી અને તેમાં ખૂબ પ્રયત્ન કર્યો અને તે તેના જીવનમાં બહુ જ આગળ વધ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કંઈક કરવું છે તો એના માટે આપણે કૃત્ય ડિટરમાઇન્ડ એટલે કે કૃત્ય નિશ્ચય કરવો જોઈએ. જો કૃત્ય નિશ્ચય કરેલો હોય તો આપણે સફળ ચોક્કસ થઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ પાઠમાં બહુ જ મજા આવી હશે.